હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 2025 વિશે, જેમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે, તેમજ નવું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેમજ નવું મકાન લેવા માટે કેટલા રૂપિયાની સબસિડીની સહાય આપવામાં આવે છે, જેના અંગે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કોને કોને લાભ મળે છે, તેમજ શું લાભ મળે છે। અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, પીએમ શહેરી આવાસ યોજનાનો લાભ કોને મળશે, પાત્રતા શું હોય છે, કોણ અરજી કરી શકે છે, હોમ લોન પર સબસિડી સહિતની તમામ વિગતો આપણે આગળ વિડીયોમાં વિગતે વાત કરીએ। પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના 2.0 ને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળેલી છે, તેમજ પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવાનો લક્ષ્યાંક છે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ દેશના શહેરી વિસ્તારોમાં વસ્તીના વિવિધ વર્ગોમાં સમાનતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી અને આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવાનો સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। 2024ના સંપૂર્ણ બજેટમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ જેટલા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કેબિનેટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે। તેમના ફોર્મ પણ ભરવાના ઓનલાઈન શરૂ થઈ ગયા છે। તો દર્શક મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માં લાભ લેવા માટે આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો યોજનામાં આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેમનો સમાવેશ થાય છે, તેમજ ઓછી આવક જૂથના એલઆઈજી અને મધ્યમ આવક જૂથ એટલે કે મિડલ આવક જૂથના વિસ્તારોમાં પરિવારો માટે ઉપલબ્ધ છે, જેમની પાસે દેશમાં ક્યાંય પણ પાકા ઘર નથી। પીએમ આવાસ યોજના હેઠળ લાયક માટે આવક માપદંડ નીચે મુજબ નક્કી કરવામાં આવી છે, તમે જોઈ શકો છો સ્ક્રીનમાં દર્શક મિત્રો। જે લોકો ઈડબ્લ્યુએસ પરિવાર એટલે કે ઈડબ્લ્યુએસ ની કે જે કેટેગરીમાં આવે છે, તેમની વાર્ષિક આવક વધુમાં વધુ 3 લાખ રૂપિયા જેમની છે, તે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધરાવે છે, તેમને આ મકાન મળવા પાત્ર છે અને તે લોકો આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આપણે સેકન્ડ નંબરે વાત કરીએ તો જે લોકો ઓછી આવક ધરાવે છે, જેમની વાર્ષિક આવક 3 લાખ થી 6 લાખ રૂપિયા સુધીની છે, તે લોકો પણ આ યોજના માટે લાયક છે અને તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મધ્યમ આવક જૂથના જે પરિવારો છે, જેમની વાર્ષિક આવક 6 લાખ થી 9 લાખ સુધીની છે, એટલે કે વધુમાં વધુ જે લોકોની 9 લાખ આવક છે અથવા 9 લાખ થી ઓછી છે, તે લોકો પણ આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 નો લાભ લઈ શકે છે અને હાલ ફોર્મ ભરવાના શરૂ છે, તો તેમાં ફોર્મ ભરી શકે છે અને પોતાનું પાકું ઘર મેળવી શકે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાને 4 ઘટકોમાં વહેંચવામાં આવી છે। પીએમ અર્બન હાઉસિંગ સ્કીમ વર્ઝન 2 નીચે મુજબ છે, જેને 4 ઘટકો હેઠળ લાગુ કરવામાં આવે છે। જે ઘટકો છે તે આપણે આગળ વાત કરીએ, જેમાં દર્શક મિત્રો આપણે પ્રથમ ઘટકની વાત કરીએ તો લાભાર્થી આધારિત બાંધકામ એટલે કે સરકાર આર્થિક રીતે નબળા વિભાગના જે ઈડબ્લ્યુએસ માંથી આવતા પાત્ર પરિવારોને તેમની જમીન પર લાભાર્થી આગેવાનીની હેઠળમાં બાંધકામ દ્વારા નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। પાત્ર લાભાર્થીઓ કે જેમની પાસે પોતાની જમીન નથી, તેમને પણ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો જમીનો આપવામાં આવશે અને ત્યાર પછી મકાનની સહાય આપવામાં આવે છે। તો પહેલા ઘટકમાં એવું દર્શક મિત્રો છે કે તમે તમારી પાસે ધારો કે તમારા માલિકીનો કોઈ પ્લોટ અથવા જગ્યા પડી છે, તો તેમાં તમારે મકાન બાંધવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી તમને 2,50,000 એટલે કે 2.5 લાખ રૂપિયા મળવાપાત્ર છે આ યોજના અંતર્ગત, અને એ 2.5 લાખ રૂપિયાની તમે સહાય મેળવી તમારું મકાન બનાવી શકો છો। તો આપણે આ 1 નંબરના ઘટકની વાત કરીએ, હવે આપણે આગળ બીજા નંબરના ઘટકની વાત કરીએ। ત્યાર પછી દર્શક મિત્રો, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ઘટક નંબર 2 માં ભાગીદારીમાં અફોર્ડેબલ ઘર એટલે કે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ હેઠળ સરકારી અથવા ખાનગી સંસ્થાઓ દ્વારા અફોર્ડેબલ મકાન બાંધવામાં આવશે અને આર્થિક રીતે નબળા વર્ગના ઈડબ્લ્યુએસ માંથી આવકના આવતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપીને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે કે જે લોકો પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા જમીન અથવા જગ્યા નથી, તેના માટે સરકારશ્રી અથવા ખાનગી સંસ્થાઓ મકાનો બાંધશે અને સસ્તા અને ઓછા ભાવે જે લોકોને પોસાય તે રીતના ભાવે મકાનની ફાળવણી કરવામાં આવશે અને તેમાં પણ સરકાર સહાય આપવામાં આવશે। તો ઘટક નંબર 2 જે
ભાગીદાર વીમા અફોર્ડેબલ ઘર છે તે આના અંતર્ગત સમાવેશ થાય છે. ત્યાર પછી ઘટક નંબર 3 ની વાત કરીએ તો દર્શક મિત્રો અફોર્ડેબલ રેન્ટ હાઉસ એટલે કે પોસાય તેવા ભાડાના મકાનની વાત કરીએ તો અફોર્ડેબલ રેન્ટ હાઉસમાં કામ કરતી મહિલાઓ અથવા ઔદ્યોગિક કામદારો અથવા શહેરી સ્થળાંતર કરનાર અથવા બેઘર અથવા નિરાધાર અથવા વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારોમાં રહેતા અન્ય સમાન પક્ષકારોના પાત્ર લાભાર્થીઓ માટે વાજબી ભાડાના આવાસોનું નિર્માણ કરવામાં આવશે. તેમજ પોસાય તેવા ઘરોને એવા શહેરી રહેવાસીઓ માટે પોસાય અને સ્વચ્છ રહેવાની જગ્યા સુનિશ્ચિત કરાશે કે જેઓ પોતાનું ઘર રાખવા માંગતા નથી અથવા જેમની પાસે ઘર બનાવવાના અથવા ખરીદવાની નાણાકીય ક્ષમતા નથી પરંતુ ટૂંકા ગાળા માટે જેમને મકાનની જરૂર છે તેના માટે સરકાર તેમજ ખાનગી સંસ્થાઓ મકાન બનાવશે અને પોસાય તેવા સસ્તા ભાડાના દરે મકાન આપવામાં આવશે. તો ત્રીજી જે ઘટક છે તે અફોર્ડેબલ રેન્ટ હાઉસ જેની આપણે વિગતે વાત કરી. ત્યાર પછી આપણે હવે ઘટક નંબર 4 ની વાત કરીએ. ત્યાર પછી દર્શક મિત્રો ઘટક નંબર 4 વ્યાજ સબસિડી સ્કીમ. વ્યાજ સબસિડી સ્કીમ એટલે કે વ્યાજ સબસિડી સ્કીમ હેઠળ હોમ લોન પર સબસિડી આર્થિક રીતે નબળા વિભાગના EWS અથવા ઓછી આવક જૂથ તેમજ મધ્યમ આવક જૂથ એટલે કે મિડલ ક્લાસના લોકો જે આ યોજનામાં પાત્રતા ધરાવે છે તેવા પરિવારોને જે લોન આપવામાં આવે છે તેમાં સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. તો કેટલી સબસિડી આપવામાં આવે છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો જે લોકો 35 લાખ સુધીની કિંમતના મકાન માટે રૂપિયા 25 લાખ સુધીની હોમ લોન લેનાર પાત્ર લાભાર્થીઓને 12 વર્ષની મુદત માટે પ્રથમ રૂપિયા 8 લાખની લોન પર 4% વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે. 5 વાર્ષિક હપ્તામાં પૂરા બટાન દ્વારા પાત્ર લાભાર્થીઓને 1,80,000ની સબસિડી આપવામાં આવશે. એટલે કે જે લોકો 35 લાખ સુધીના મકાન લેશે તેમને 1,80,000 સુધીની સબસિડી આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અલગ અલગ 4 ઘટકોમાં લોકોને સહાય કરવાનું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે નક્કી કરવામાં આવ્યું છે અને જેમના ફોર્મ ભરવાના પણ હાલ શરૂ છે. તો દર્શક મિત્રો તમારામાંથી કોઈને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની મુલાકાત કરી ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. તો દર્શક મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો અને વિડીયોને લાઈક કરજો. તમારા પ્રશ્નો કોઈ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.